આજે તો સવારમાં મારું સ્વેટર ધોઈ નાખ્યું, બીજા બે કામાક્ષીના કપડાં હતા એ પણ ધોઈ નાખ્યા. પછી યાદ આવ્યું કે કામાક્ષીનું આ ચૂચું પણ બહુ વહેલું છે. એટલે વળી પાછી ચોકડીમાં બેઠી સાબુ દઈને ઘસવા માંડી. પણ આ ધોવું બહુ અઘરું હો. કપડાં હોય તો બ્રશ મારીને ચોખ્ખા થઈ જાય, પણ આને તો હાથેથી જ ઘસવું પડે ને. એમાંય કેવું મેલું છે. ઘડીક ઘસ્યું તા નવા જેવું તો થઈ ગયું, પણ પાછું ડ્રાય ન કરાય એમનેમ નીતરતું દોરીએ નાખી દીધું. ને હાથ તો જામ થઈ ગયા મારા, એટલે હું સીધી હીટર સામે આવીને બેસી ગઈ ને હાથ ગરમ કર્યા. ને આજે મમ્મીએ ડાઇનિંગ ટેબલ કાઢ્યું, ડેલામાં રાખેલું હતું. પેલા બહુ વાપર્યું, પણ ચોમાસામાં એકવાર મૂકી દીધું હતું ને તે આજે છેટ કાઢ્યું. આને છે ને અમે ઘરમાં ન રાખતા, આંબાના છાંયે બહાર જ રાખતા. આ ઘણા વર્ષો જૂનું છે. થોડુંક હવે રિનોવેશન માંગે છે. પેલા છે ને આને ધોઈ નાખ્યું, પછી ઘડીક તડકે સૂકવી દીધું ને મમ્મીને શ્યામ બે આના પાયા ફિટ કરતા હતા. બધાય પાયા ફિટ થઈ ગયા ને પછી શ્યામે ટેબલ ઊભું કરી દીધું. પછી મમ્મીને શ્યામ બે થઈને ટેબલને આમ ઓલી બાજુ લઈ ગયા, આંબાના છાંયે રાખી દીધું. પેલા રાખતા ને ન્યા. આ ટેબલની 4 ખુરશી હતી, પણ એમાંથી હવે 3 જ રહી છે. એમાં બધીમાં શ્યામે આ પાટિયું રાખ્યું ને એમ બધીમાં સરખું ચોંટાડવું પડશે પાટિયું. પણ ખુરશી છે બહુ મસ્ત નકશીવાળી. લાકડાની ખુરશીની જગ્યાએ પછી પ્લાસ્ટિકની ખુરશી હમણાં તો રાખી દીધી. રસોઈ બની ગઈ એટલે બે બાપ દીકરીએ મુહૂર્ત કરી દીધું. ઈ બે જમવા બેસી ગયા. એને તો બેયને મજા પડી ગઈ આંબાના છાંયે બેસીને જમવાની. બપોર પછી મારી બેનપણી નેન્સી આવી, એના પતિદેવ ચિરાગ અને સુપુત્ર શ્રીસની સાથે. નેન્સી એની બેન પૂર્વાના લગ્નની કંકોત્રી આપવા આવી છે. મમ્મી કંકોત્રી વાંચે છે ને એ લોકો કામાક્ષી માટે ગિફ્ટ લઈ આવ્યા છે. એ આપણે છેલ્લે જોશું. પણ એ પહેલા અમે એ લોકોને લીંબુ શરબત પીવડાવ્યું ને અમે પણ સાથે પીધું લીંબુ શરબત. કામાક્ષી ને શ્રીસ બે થોડીક વાર ગાડી ફેરવી, પછી રમકડાથી રમતા હતા ને અમે બધાય બહાર બેઠા હતા. ઘડીક તો માંડ નેન્સીને એ લોકો રોકાણા. અહીંથી એને પાછું કંકોત્રી આપવા જવાનું હતું ને એક પ્રસંગમાં પણ જવાનું હતું, એટલે પછી વયા ગયા. ને કામાક્ષીએ પછી ગિફ્ટ ખોલ્યું. એને આ બધું બહુ જ ગમ્યું. બાય બાય, જય સિયારામ.